દોસ્તો, સારી અથવા ખરાબ સંગતનો આપણી જીવન ઉપર શું પ્રભાવ પડે છે તે આપણે એક કહાનીના માધ્યમથી સમજીશું. તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો દોસ્તો, આપણે કહાનીની શરૂઆત કરીએ. હવે એક સમયની વાત છે. એક ગામમાં બે મિત્રો સાથે રહેતા હતા. તેમાંનો એક મિત્ર ખૂબ જ હોશિયાર અને સારા સંસ્કારવાળો હતો, જ્યારે તેની સાથે તેનો બીજો મિત્ર હતો તે ખૂબ બદમાશ અને તેમાં સંસ્કાર નહોતા. બંને સાથે રમતા, સાથે હરતા ફરતા અને ધીમે ધીમે બંને સાથે ભણતા ભણતા મોટા થવા લાગ્યા. તેમાંનો જે સારા સંસ્કારવાળો મિત્ર હતો, ખૂબ જ હોશિયાર મિત્ર હતો, તે એક વક્તા થયો અને તે પૂજનીય થયો. પોતાના સમાજમાં તેમનું નામ સારું એવું આગળ વધ્યું. એટલે તે જ્યાં પણ જતો ત્યાં પોતે સારી એવી પોતાની બોલીથી આકર્ષણ જમાવતો. જ્યારે બીજો મિત્ર હતો તે ચોરી ચકારી લૂંટફાટ કરતો અને તેનાથી જ તેનું તે ઘર ચલાવતો. આજે પહેલો મિત્ર હતો જે સારા સંસ્કાર વાળો ને અત્યારે જે ખૂબ જ આગળ નીકળી ગયો હતો, સારો એવો વક્તા બન્યો હતો, તે બધા જ આજુબાજુના શહેરમાં જઈને પ્રવચન આપતો અને તે સમાજમાં આદરણીય ભાવથી જોવાતો. ત્યારે આ વક્તા જે મિત્ર હતો તેમને પોતાના જ શહેરમાં પ્રવચન આપવા માટેનું થયું ત્યારે હજારો લાખો લોકોની ભીડ ઉમટી પડી. તેમાં તેમનો આ જે ચોર મિત્ર હતો તે પણ આવ્યો હતો તેમનું ભાષણ સાંભળવા માટે. એટલે ભાષણ દરમિયાન આ જે મિત્ર હતો તેમણે એક જાહેરાત કરી કે હું આ ગામમાં એક હોસ્પિટલ બનાવવા માંગુ છું, જેમાં નિઃશુલ્ક સેવાઓ આપણે આપીશું. એના માટે મારે 15 લાખ રૂપિયાની જરૂર છે. 15 લાખ રૂપિયા તમે તમારા મન મુજબ તમે દાન આપીને આપણે આપણા શહેરમાં હોસ્પિટલ બનાવીશું, જેથી જે લોકોને સગવડતા નથી તે આપણી હોસ્પિટલમાં સેવા લઈ શકે. એટલે આ ભાષણ દરમિયાન તમારી પાસે એક ટોકરી આવશે, તમારા મન મુજબ તમે એમાં જે તમે દાન ચાહો છો તે દાન તમે આપજો. તેમ એક વ્યક્તિ ટોકરી લઈને આખા જે પંડાળ બેઠો તો બધા લોકોનો સમૂહ હતો તેમાં જાય છે. એક પછી એક બધા લોકો તેમાં પોતાના દાન મુજબ, પોતાની ઈચ્છા મુજબ દાન આપવા લાગે છે. કોઈ કે 5,000 આપ્યા, કોઈ કે 10,000 આપ્યા. તેમ કરતા કરતા 5 લાખ રૂપિયા એકઠા થઈ ગયા. પહેલા તો જેનો ચોર મિત્ર હતો એટલે તેણે પોતાના હાથમાં 10,000 રૂપિયા કાઢ્યા કે હું 10,000 રૂપિયાનું દાન આપીશ. તેમ ધીમે ધીમે જેમ આગળ વધતા ગયા તેમ 10 લાખ રૂપિયા એકઠા થઈ ગયા. એટલે પોતે જ્યાં મિત્રએ 10,000 રૂપિયા એકઠા કર્યા હતા, બહાર કાઢ્યા હતા, તેમણે તેમાંથી 5,000 લઈને પાછા ખિસ્સામાં નાખી દીધા. અને તેણે એવું નક્કી કર્યું કે હવે રકમ 10 લાખ સુધી તો પહોંચી ગઈ છે, તો મારે 10,000 શું કામ નાખવા, હું 5,000 જ નાખીશ. તેમ જેમ જેમ લોકો જેમ ટોકરી આગળ વધતી ગઈ તેમ લોકોએ પોતાનું દાનની સંખ્યા વધારતા ગયા. 15 લાખ થઈ ગયા, 20 લાખ થઈ ગયા. જેની જે સપાટી નક્કી કરી હતી કે 15 લાખ રૂપિયા આપણે એકઠા કરવા, તે 15 લાખ તો થઈ ગયા, પણ તેની ઉપર 5 લાખ થઈ ગયા. જેમ જેમ ટોકરી આગળ વધી એટલે 25 લાખ રૂપિયા એકઠા થઈ ગયા. અને એક સમય એવો આવ્યો કે 30 લાખ સુધી આંકડો પહોંચી ગયો. ને જ્યારે આ ટોકરી તેમના મિત્ર ચોર મિત્ર પાસે પહોંચી ત્યારે ચોર મિત્રએ જે 5,000 હતા તેમાંથી 4,000 પોતાના ખિસ્સામાં રાખી દીધા અને તેમાંથી 1,000 રૂપિયા બહાર રાખ્યા કે આ ટોકરીમાં હું 1,000 રૂપિયા નાખીશ. જેમ જેમ આગળ વધે એટલે જ્યારે આ ટોકરી તે મિત્ર પાસે પહોંચી, ચોર મિત્ર પાસે પહોંચી, ત્યાં લાઇટ વહી ગઈ. એટલે આ મિત્રએ નક્કી કર્યું કે મારે 1,000 રૂપિયા પણ અંદર નથી નાખવા. એટલે ત્યાં લાઇટ આવી એટલે ટોકરી આગળ જતી રહી. તેમ એ અંતે જતા 32 લાખ રૂપિયા એકઠા થઈ ગયા. અને જ્યારે આ સભા પૂરી થઈ ત્યારે આ સંતની સાથે તેમનો જે આ ચોર મિત્ર પણ ચાલવા લાગ્યો. અને આ ચોર મિત્રએ તેમના જે સંત મિત્ર હતો તેમને કહ્યું કે તારી બોલીમાં શું પ્રભાવ છે. તે માત્ર 15 લાખ રૂપિયા માગ્યા હતા અને 32 લાખ રૂપિયા એકઠા થઈ ગયા. લોકોએ કેટલું દાન કર્યું. એટલે સંત મિત્ર હસે છે ને કહે છે કે તે કેટલું દાન આપ્યું. એટલે જે ચોર મિત્ર હતો એ કહે છે કે હું તને સાચું કહું તો મેં 1 રૂપિયાનું પણ દાન નથી આપ્યું. પહેલા મને એવું થયું કે હું 10,000 રૂપિયાનું દાન આપીશ, પરંતુ મેં 1 રૂપિયાનું પણ દાન નથી આપ્યું, કારણ કે તે જે રકમ નક્કી કરી હતી તેના કરતાં ડબલ કરતાં પણ ઉપર રકમ એકઠી થઈ ગઈ હતી. એટલે મેં કાંઈ દાન આપ્યું નહીં. એટલે હવે સંત મિત્ર કહે છે તો મારી બોલીનો શું પ્રભાવ કે હું મારા દોસ્તને પણ પ્રભાવિત ના કરી શક્યો કે તે દાન કરી શકે. એટલે ચોર મિત્ર કહે છે કે એવું નથી, તારી બોલીનો ખૂબ જ પ્રભાવ છે. જ્યારે ટોકરી મારી પાસે આવીને લાઇટ વહી ગઈ ત્યારે મને એવું થયું કે આમાંથી 1-2 ગદ્દી, 1-2 બંડલ હું ચોરી લઉં, પરંતુ તારી બોલીના પ્રભાવના લીધે હું ચોરી ના કરી શક્યો. એટલે દોસ્તો, આ સંગતિનો પ્રભાવ છે. એટલે દોસ્તો, આ કહાની આપણને શીખવે છે કે આપણો જો કોઈ સારો મિત્ર હોય તો તેની સંગતિ કરવી અને તેના જે ગુણો છે તે આપણે પણ શીખવા. ક્યારેય પણ દુર્જનની સંગત ન કરવી. જેના જે ખરાબ ગુણો છે તે આપણે ક્યારેય ન લેવા. સારાની સંગત કરશું, સારા માણસની સંગત કરશું તો આપણે આપણા જીવનમાં સફળ બની શકશું. એટલે જ કહે છે ને કે તમે 10 અમીર લોકોની વચ્ચે રહો તો 11માં અમીર માણસ તમે હશો. કારણ કે 10 અમીર માણસોની સ્ટ્રેટેજી, જે 10 અમીર માણસો છે તેને જે શું કરે છે, તેની કળા શું છે તે તમે પણ જાણી જશો. અને 11માં કરોડપતિ, અબજોપતિ, અમીર માણસ તમે હશો.
એટલે દોસ્તો સંગતિ હંમેશા સારા માણસની કરવી જો જીવનમાં સફળ થવું છે તો. દોસ્તો જો તમને આ કહાની સારી લાગી તો અમારા વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ દોસ્તો.